હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો ભાઈ અત્યારે 6:30 થવા આવ્યા ને આપણે રેડી થઈ ગયા. હવે આપણે જવાનું છે કોલેજે. આ જો લેત લતીફ હજી સૂતા છે અને હજી એક રૂમ પાર્ટનર નાવા ગયો. આપણે ભાઈ વહેલા તૈયાર થઈ ગયા, વહેલા નવરા થઈ ગયા. હવે જશું આપણે બસે. હજી કોઈ અહીંયા ઉઠ્યું નથી અને બસ પણ આવી ગઈ ભરાય એની પહેલાં આપણે નીકળી જઈએ. હાલો તો હવે આપણે જઈએ ડાયરેક્ટ નીચે અને મળીએ આપણે કોલેજે ડાયરેક્ટ. હવે આજે જોઈએ આજે નાસ્તામાં શું હોય. આજે જો કે મને ખબર છે આજે ગાંઠિયા છે, આપણે તો ખાવાનું હોય નહીં એટલે ડાયરેક્ટ આપણે કોલેજ જ મળશું. અને હજી જો 6:30 વાગી ગયા તો હજી કોઈ ઉઠ્યું નથી. અમે 4:30 વાગ્યાના ઉઠીને રનિંગ કરીને હમણાં આવ્યા. હા ગાઈસ, હમણાં ત્યાં થોડાક દિવસ થયા, 10 દિવસ થઈ ગયા રનિંગ ઉપર જઈએ એટલે થોડુંક હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે. શિયાળો છે તો ખાધ ન કરાય, રનિંગ પણ કરાય એટલે રનિંગ. અને ઓહો, મારો એક ફ્રેન્ડ ડાયરેક્ટ નીચે પહોંચી ગયો. તો હાલો હવે આપણે પણ नीचे वया जाइए. लेकिन एक सेकेंड, अभी तो ये दरवाज़ा बंद था, सॉरी खुला था. बंद कैसे हो गया? જો ભાઈ અત્યારે સુધી અમે હોલમાં હતા કેમ કે આજે 2 લેક્ચર હતા ને સ્ટાર્ટિંગના. તો હવે જાય છીએ પાછા અમારે કોલેજે. અહીંયા પાછળ હોસ્ટેલ છે ને ત્યાં હતા. 9:30 થયા, હવે 10 વાગ્યા આજુબાજુ લેક્ચર છે તો અત્યારે જઈએ હવે કોલેજે. ત્યાં રૂમે બેસશું અને અમે આજે 3 જ લેક્ચર છે એટલે મોજા હાલે છે અત્યારે તો લાઈફ. જો ભાઈ આપણે અહીંયા ઊભા છીએ અત્યારે. અહીંયા દરવાજો તો લોક છે પણ અહીંયા ખુલી ગયું છે આ વિન્ડો. તો હવે 5 મિનિટ વેઇટ કરી આવે તો ઠીક, નકર આપણે વિન્ડોમાંથી કૂદીને વયા જઈએ કેમ કે જો ટાઈમ થઈ ગયો, આવતા જ છે. સવારમાં શાંતિ હોય છે પણ અમારા યુનિવર્સિટીમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. દેકારો જો ભાઈ આવી ગયા અને દરવાજો આપણો ખુલી ગયો. તો હાલો હવે ક્લાસમાં આપણે વયા જઈએ. ઉપરની 4 છે. પહેલી વાર લાઈટ ચાલુ કરી લાગી એવું બિહેવ કરે આ તો. હાલો આપણી બારી ખોલવાની હોય એટલી ખુલી ગઈ કેમ કે અત્યારે હોય ભાઈ ઠંડી તો એટલી જ કાફી છે. અને હાલો હવે આજના લેક્ચરો સ્ટાર્ટ કરશું થોડીક વારમાં. જો ભાઈ અમે રાજકોટમાં બ્લડ ડોનેશન હતું એટલે અમે આત્મીય કોલેજથી ડાયરેક્ટ અહીંયા બ્લડ દેવા આવ્યા. અમે 2 ફ્રેન્ડ. આ ખાલી સપોર્ટ માટે આવ્યો, બાકી આનામાં કંઈ બ્લડ તો હે નહીં એટલે દઈએ. અમે હાલો હવે બ્લડ દઈએ. આજ નવા વર્ષનો પહેલો જ દી એટલે 2025ની શરૂઆત સારી કરીએ આપણે. ચાલો તો હવે બ્લડ ડોનેશન માટે જઈએ. જો ભાઈ હવે અહીંયા બ્લડમાં વારો આવશે એટલે આપણે ડાયરેક્ટ આપણે પછી બ્લડ દઈ દઈશું.
જો ભાઈ બ્લડ આપણે દઈ દીધું અને ગિફ્ટ પણ મળ્યું છે એ આપણે હોસ્ટેલે જઈને અનબોક્સ કરશું ને જોશું કે શું ગિફ્ટ આવ્યું આપણા માટે. જો ભાઈ બ્લડ દઈ દીધું ને હવે અમે જઈએ કોલેજ બાજુ. રિક્ષો પકડી લીધો અને કોલેજથી હોસ્ટેલે જઈશું બસમાં. રિક્ષામાં ટ્રાવેલ કરવાની બહુ મજા આવે મને તો. ફર્સ્ટ નંબર પર રિક્ષા, સેકન્ડ નંબર બસ. પર્સનલ વ્હીકલ ઉપર એટલી મજા ન આવે જેટલી રિક્ષામાં ના આવે. જો ભાઈ આ આવ્યું છે આપણે બ્લડમાંથી ગિફ્ટ, નાસ્તા પેટી અને અહીંયા સ્પૂન રાખવાનું પણ આવ્યું. અહીંથી સ્પૂન અને હજી એક બોક્સ આવ્યો એમાં કન્ટેનર આવ્યા છે. નાના નાના બોક્સ કન્ટેનર. જો આ એક, આને અંદર હજી એક અને આને અંદર હજી એક, 3 બોક્સ છે ડબ્બા. મસ્ત છે એમ તો. આ વસ્તુ ખૂન દિયા તબ મિલા. હાલો ભાઈ આટલું મળ્યું આજે.